કોઈને કાંઈ જરૂર હોય ત્યારે કોઈને ઓશિયાળું પણ બચારા પણ ન કરવું પડે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે કોઈને પોતાની વેદના કહી પણ શકતા નથી. આવા સમયે બોલબાલા ટ્રસ્ટે કોઈને બચારા પણ લાઈનમાં ઊભું રહેવું ન પડે. પ્રેમનો પટારો, માનવતાની દિવાલ કે ખાખીની માનવતા આવો કોઈ શબ્દ આપીને જમવાની અંદર જેમ રસોઈ ઘટે તો એની કાર્યક્રમમાં સફળતાની નિશાની ગણી શકાય. કારણ કે માણસો આવ્યા છે, માણસો લાભ લે છે. જે પ્રત્યેક જરૂરિયાતમંદ માણસ છે તેને ત્યાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ મળી જવાની છે. એને શરમ ન આવે, એને બચારાપણું લાગે નહીં, એવું હોશિયારપણું લાગે નહીં, એ હેતુ તો પોલીસ સાથે રહી અને આ કાર્ય અમે સ્ટાર્ટ કર્યું છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘીનો દીવો કર્યો, અમે જાતને બાળી છે, વારે તહેવારે જીદ્દે ચડતી ઈચ્છાઓને પંપાડી છે, ભીતર સળગે હોળી, ચહેરા પર કાયમ દિવાળી છે. આમ તો શહેરમાં તમે કોઈ જાઓ તો શહેરની રોશની હોય છે, પરંતુ અનેક એવા પણ લોકો હોય છે કે જે રોશની પાછળ અંધકારમાં રહેતા હોય છે. એમના જીવનમાં પણ અંધકાર હોય છે, અનેક એવી જીવન જરૂરિયાતની વસ્તુ પણ તેમના સુધી નથી પહોંચી શકતી. પરંતુ આવા સમયે રાજકોટ શહેર પોલીસ અને બોલબાલાના સંયુક્ત ઉપક્રમે એક એવી સેવા કરવામાં આવી છે જેની ચારે બાજુ બોલબાલા થઈ રહી છે. જી હા, કહી શકાય કે ખાખીની માનવતા નામે આ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ છે પોતાની ન જોતી વસ્તુ અથવા કોઈને કોઈ દાન કરવી છે તેવી વસ્તુ છે તે મૂકી જાય છે, અને જે વ્યક્તિને એની જરૂર છે તે વસ્તુ લઈ જાય છે. અનેક પ્રકારની એમાં વસ્તુ મૂકવામાં આવે છે, અને કહી શકાય કે આ એક એવી સેવાનું કાર્ય છે કે જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણે તેને લઈને વાત કરવી છે. ત્યારે બોલબાલાના સંચાલક છે જયેશભાઈ ઉપાધ્યાય, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરી, વાત ગુજરાતી પર. જયેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સ્વાગત છે. નમસ્તે. નમસ્તે જી. જયેશભાઈ, શું કહેશો કે આમ જોઈએ તો એક એવી સેવા શરૂ કરવામાં આવી છે જેને અમે રૂબરૂ જોઈ પણ છે, ત્યાં પણ જઈને જોયું, અને ખાસ કરીને અનેક પ્રકારની વસ્તુઓ મૂકવામાં આવે છે. લોકો બે હાથે મૂકી જાય છે અને જરૂરિયાતવાળા લોકો લઈ પણ જાય છે. તો આનો વિચાર કેવી રીતે આવ્યો? ખાખીની માનવતા નામ કઈ રીતે આપવામાં આવ્યું અને શું ઉદ્દેશ્ય છે આનો? જનરલી માનવી ત્યાં સુવિધા એક એ પ્રકારનો મેસેજ છે. પરંતુ હજુ પણ ભારતની અંદર, રાજકોટ, સૌરાષ્ટ્રની અંદર હજુ પણ અમુક વ્યક્તિઓ સુધી અમુક સેવાઓ નથી પહોંચી શકતી. સરકાર હોય કે સંસ્થા હોય કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જાતની વાત હોય, ત્યારે રાજકોટ શહેરમાં એવી પહેલ થાય. એક સમયમાં અમે વાત સાંભળી હતી કે કોઈને કાંઈ જરૂર હોય ત્યારે કોઈને ઓશિયાળું પણ બચારા પણ ન કરવું પડે. ફોટોગ્રાફી ત્યારે વસ્તુ મૂકી જતા અંધારામાં મૂકી જાય. એ ઓલા લોકો પાછા અંધારામાં લઈ જાય. અંધારામાં લેવાનું કારણે કોઈ જોઈ જાય નહીં કે મેં આની વસ્તુ આની પાસેથી લીધી છે. એટલે અને સેવાની દિવાલ પણ કહી શકાય, પ્રેમનો પટારો પણ કહી શકાય, કે માનવતાની ખાખીની માનવતા કહી શકાય. જનરલી ખાખીને લોકો જોતા હોય દંડાવાળી, કાયદાવાળી, જેલવાળી, સર્વિસવાળી, કાયદાનું પાલન કરનારી. પરંતુ અહીંયા વાત હતી માનવતાની. જ્યાં જ્યાં માનવતાનું કામ હોય ત્યાં બોલબાલા ટ્રસ્ટ હંમેશા સાથે હોય. પછી ડિમોલેશનની વાત હોય તો બી માનવતામાં બોલબાલા ટ્રસ્ટ મોખરે રહીએ. પૂર રાહતનું કામ હોય તો બી બોલબાલા ટ્રસ્ટ મોખરે રહીએ. અતિવૃષ્ટિનું કામ હોય તો બોલબાલા મોખરે રહીએ. કોઈ પણ જાતનો રાજકોટ, સૌરાષ્ટ્રમાં બનાવ બનતો હોય ત્યાં બોલબાલા ટ્રસ્ટ મોખરે રહેતું હોય. રાજકોટ શહેર પોલીસનો સુંદર વિચાર આવ્યો ત્યારે બોલબાલા ટ્રસ્ટે એની સાથે હાથ મિલાવી. બોલબાલા ટ્રસ્ટ પણ જ્યારે અધિકારી લોકોને આવો માનવતાવાદી વિચાર આવે ત્યારે રાજકોટની એક પ્રતિષ્ઠિત 35 વર્ષ જૂની સંસ્થાને પણ સાથે કામ કરવાનો મોકો મળ્યો. અમે પણ એ તકને ઝડપી લીધી. પોલીસ કમિશનર ડીસીપી એચએલ પટેલ સાહેબ સૌ કોઈને સાથે રહીને મિટિંગ થઈ. નિર્ણય લેવાનો અહીં પ્રેમનો પટારો, માનવતાની દિવાલ કે ખાખીની માનવતા આવો કોઈ શબ્દ આપીને આપણે સેવા કરી શરૂ કરવું. અને બોલબાલા ટ્રસ્ટનું કામ તો રાજકોટમાં રહ્યું જ હતું. જ્યારે જે કંઈ જરૂર હોય, કપડાની વાત હોય, નોટબુક્સની વાત હોય, બાળકોની વાત હોય, વિધવાની વાત હોય, કન્સ્ટ્રક્શન મજૂરની વાત હોય, ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે કોઈને પોતાની વેદના કહી પણ શકતા નથી. આવા સમયે બોલબાલા ટ્રસ્ટે કોઈને બચારા પણ લાઈનમાં ઊભું રહેવું ન પડે. રાજકોટ સિટી પોલીસે સરસ મજાના બાન લેબ્સ જેવા ડોનર ગોતી, આર્કિટેક્ટ એસોસિએશનનો સહકાર કરીને સરસ ડિઝાઇન કર્યો એક પટારો, એક બોક્સ. એનું નામ ખાખીની માનવતા આપવામાં આવ્યું. કારણ કે જગ્યા પ્રીમાઇસીસ પોલીસની હતી. બિલકુલ. એટલે પોલીસ આ કામ કરી રહ્યું છે. સાથોસાથ પૂરક પોલીસ પાસે એટલો સમય બી ન હોય કે રોજે રોજ પટારો ચેક થાય, પટારામાં ખાદ્ય સામગ્રી, અન્ય સામગ્રી, કપડાં વગેરે છે કે કેમ. એટલે બોલબાલા ટ્રસ્ટના સિનિયર સિટીઝનો, વડીલો,
ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ જવાનો, બધા ભેગા મળીને આ પટારો, આ બોક્સ, આ ખાખીની માનવતાનું આખો પ્રોજેક્ટ સારી રીતે ટાઈઅપ થાય એ હેતુથી અમે લોકોએ આખું આયોજન કર્યું. અને ખાસ કરીને શરૂઆતથી જ પાર્ટી પેન, ફર્સ્ટ એડ કિટ, પાટા, મેડિકલ સાધન, બાકીનું બધું કામ અમે ટીપટોપ રીતે ડિઝાઇન કર્યું. અને એક ટીમ બનાવી 10 લોકોની. પહેલાં એમ થયું હતું કે અમે વીકલી આમાંથી વસ્તુ લોકો પોલીસમાં લેવા આવશે કે નહીં, પોલીસથી લોકો ભડકશે, ગરીબો શરમાશે. તો અમે વીકલી પ્લાનિંગ કર્યું હતું. દર વીકે પટારો ચેક કરવો, ઘટતી વસ્તુ મૂકવી. કોઈ મૂકી જાય તો ઠીક છે, ન હોય તો ટ્રસ્ટ પોતાના વોલન્ટિયર્સ મારફતે કલેક્ટ કરી અને ટ્રસ્ટ મૂકી જાય. પોલીસમાંથી પણ ઘણી વસ્તુ આવતી હતી, મુકાતી હતી, પરંતુ 2 દિવસના અંતે જ પટારોમાં 80% વસ્તુ લોકો લઈ ગયા. ખૂબ આનંદ થયો. જમવાની અંદર જેમ રસોઈ ઘટે તો એની કાર્યક્રમમાં સફળતાની નિશાની ગણી શકાય. કારણ કે માણસો આવ્યા છે, માણસો લાભ લે છે. તો ગઈકાલે જ હું પટારા ઉપર ગયો ત્યારે 80% વસ્તુઓ પટારામાંથી લોકોએ લીધી હતી. ચોપડા, નોટબુક, શૈક્ષણિક વસ્તુ, બધી વસ્તુ લેવાની હતી. ત્યારે કાલે જ અમે ટીમ પાછી મોકલી, ફરી પાછો પટારો ભર્યો અને નિર્ણય કર્યો હવે પટારાનું ધ્યાન અમે એક કાતરા રાખશું. એક દી મૂકીને એક દી મારી ગાડી જશે, સર્વે કરશે અને પટારાની અંદર કપડાં, શૈક્ષણિક વસ્તુ જે કાંઈ અમારી પાસે દાતા હોય આપ્યું હશે મૂક્યા જ કરશું. કદાચ આગામી દિવસોમાં અમે અનાજ પણ શરૂ કરવાના છે. ઓકે. આગામી દિવસોમાં ભગવાન સગવડતા કરશે, ફ્રીજ મૂકી દૂધ, દહીંની ડબ્બી છે, દૂધ છે, દહીં છે, શાકભાજી છે, એવું બી કરી શકીએ. વધુ સગવડતા થશે તો અમે ફૂડની ડીશ પણ મૂકી શકવાના છે. ઘણી વસ્તુ, તહેવાર ઉત્સવ આવશે, 7મ 8મ તો ફરસાણ મીઠાઈ મૂકી શકશું. આગામી નવરાત્રી આવશે તો કોઈ ચણિયા ચોળી પડ્યા હશે એવું કંઈ મૂકી આપશું, દાંડિયા મૂકી શકશું. આગામી દિવાળી આવશે તો દીવા મૂકશું. કોઈ ભગવાનના ફોટા કોઈને જોતા એ બી ધાર્મિક પાસે, કોઈને રામ નામની બુક લખવાની જોતી હશે એ બી મૂકશું. ટ્રસ્ટનો આશય છે કે વરસાદમાં રેનકોટ, શિયાળામાં સ્વેટર, ધાબળા, ચોમાસાની અંદર એવું, આવી રીતે બોલબાલા ટ્રસ્ટ ટોપી, ચપ્પલ, સ્લીપર, બૂટ, દોરા, લખવાનું, ભણવાનું, જીવન જરૂરિયાત વસ્તુઓ બધી ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી, કંપનીઓના સહયોગથી અમે આ પ્રોવાઈડ કરશું. ટ્રસ્ટનો આશય છે એક જરૂરિયાતમંદ સુધી જે અંધારામાં બેઠો છે, ખૂણામાં બેઠો છે, એને શરમ ન આવે, એને બચારાપણું લાગે નહીં, એવું હોશિયારપણું લાગે નહીં, એ હેતુ તો પોલીસ સાથે રહી અને આ કાર્ય અમે સ્ટાર્ટ કર્યું છે. ખૂબ સારી સફળતા શરૂઆતની મળી છે. અને હવે દિવસે દિવસે આવા જે અમારા પ્રોજેક્ટ છે એની કોપી પેસ્ટ થાય, કલેક્ટર કચેરીએ, યુનિવર્સિટી ખાતે, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, આ પ્રેરણા પોઝિટિવ રહીને બીજા ગામોમાં પણ આવું શરૂ થાય એવો વિચાર પણ ટ્રસ્ટનો 100% છે. અને વાત રહી સેવાની, એવી સેવા કરવી છે કે જ્યારે ભગવાન પાસે જાય, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા, ઉંદર, છું છું છું, આ કવિતા પણ વાંચતા ત્યારે ભગવાન આપણને પૂછ્યું તમે નીચે શું કામ કર્યું હતું, તો વ્યક્તિગત આપણે કહી શકીએ કે અમે પણ આવું એક ખાખીની માનવતા પ્રોજેક્ટમાં જોડાણા હતા અને અમારી 2 કલાકની સેવા, 2 વસ્તુની સેવા આપવામાં નિમિત્ત બન્યા હતા. ટ્રસ્ટ હંમેશા લીડિંગ કરવામાં કાર્યકર્તાની મોટી ટીમ હોય, મિશન મશીનરી હોય, જે કામમાં હોય, હંમેશા ટ્રસ્ટ જે કામમાં લોકોને ચીડ હોય, લોકોને સૂખ ચડતી હોય, લોકોને ગરીબ પ્રત્યે કદાચ ગમતું બી ન હોય, ડાયરા, હસાયરા, બાકીનું કામ તો બધા કરે. તેજસ્વી સલાહના સત્કર્મ, શિલ્ડ એવોર્ડ થાય, ફિલ્મી મ્યુઝિક ગીતો થતા હોય, સમૂહ લગ્ન થતા હોય, મેળાવડા થતા હોય, પણ હાવ ખૂણામાં બેઠેલો વર્કર કે વ્યક્તિ તેને ક્યારેય ઓશિયાળ ન રહેવું પડે. એના માટે રેન બસેરામાં જેમ અમે મહેનત કરીએ છીએ, જેમ અમે 2 રૂપિયાનું પથિકાશ્રમ બિલ્ડિંગ સંચાલન કરીએ, એવો જ અહીં વધુ એક રાજકોટનો પ્રેરણાત્મક માનવતાવાદી અભિગમ સાથેનો ખાખીની માનવતા એક સરસ દુકાન, શોરૂમ જેવો હવે બનાવ્યો છે. પંખા, લાઇટ છે, 24 કલાક આ ખુલ્લું રહેવાનું છે. 365 દિવસ આ સેવા કાર્યરત રહેવાની છે. ત્યારે હું ફરી લોકોને અપીલ કરું છું કે માત્ર વસ્તુ લઈ જાય તો એક સારી વાત, પણ ભગવાને તમને આપ્યું હોય, તમારી પાસે એકની બદલે 2 વસ્તુ હોય, ડબલ વસ્તુ હોય, જાજી વસ્તુ હોય, તો શું તમે પણ પુણ્ય કમાઈ શકશો? તમે પણ ડાયરેક્ટ પટારા ઉપર પહોંચાડી શકશો, અથવા બોલબાલા ટ્રસ્ટની કોઈ બ્રાન્ચ ઉપર પહોંચાડી શકશો, અથવા તો કોલ કરશો તો મારા વોલન્ટિયર્સ કલેક્ટ પણ કરશે. ખાસ કરીને શૈક્ષણિક વસ્તુનું વધુ રિક્વાયરમેન્ટ હોય,
કપડાં તો અમને આવી જતા હોય છે. ખાદ્ય સામગ્રીની વધારે જરૂર હોય, અનાજની કીટની વધારે જરૂર હોય, દીવા, મીણબત્તી, બાકસ, બેટરી, કોઈ એ સારી આપણી પાસે વસ્તુ પડી હોય, લોકોના ઉપયોગ આવે એવું લાગતું હોય, તો એક પુણ્યના ભાગીદાર સૌ કોઈ લોકો બની શકે છે. આ સામૂહિક કામ છે. અને કઈ જગ્યાએ છે જયેશભાઈ એ પણ કહો. ખાસ કરીને આ પટરો એવો રાજકોટમાં એપી સેન્ટર મિડલ પોઈન્ટ કહી શકાય, રેસકોર્સ ગાર્ડન. આ રેસકોર્સની અંદર સામે જ બરાબર પોલીસ કમિશનર કચેરી સામે જિલ્લા પંચાયત બની રહ્યું છે. એપીસે મિડલ ગેટ ઉપર છે. 24 કલાક માટે ખુલ્લું છે. તો આ જગ્યા ઉપર તમે મૂકી પણ શકો છો, લઈ પણ શકો છો. ભાઈ સંસ્થા છે, કોઈ સ્કૂલ છે, એના માધ્યમથી અન્નદાન, વસ્ત્રદાનના પ્રોજેક્ટ કરે, કોઈ સંસ્થાઓ પોતાની જ્યાં વસ્તુ કલેક્ટ કરે અને પછી આ પટરાને અર્પણ કરે, આ પ્રોજેક્ટને અર્પિત કરે, તો વ્યક્તિ સુધી ડાયરેક્ટ પહોંચવામાં આ સેવા નિમિત્ત બનશે. ઘણીવાર પીસીઆર વાનમાં દર્દી ભૂખ્યો બેઠો હશે, તેને નાસ્તો કરવો હશે, તો આમાંથી બિસ્કિટ નાસ્તો થઈ શકે. ઘણીવાર જ્યુસની બોટલ, કોલ્ડ ડ્રિંક્સની બોટલ. વાત નાની નાની છે, ડુંગળી બટેટા છે, ખબર નથી શું આમાં મૂકી શકાય, રાઈટ. પણ તમારી પાસે કંઈક છે, કંઈક આશીર્વાદ જોઈએ છે, પુણ્ય કમાવવું છે, પ્રોપર વ્યક્તિ સુધી પહોંચવું છે, તો બસ રાજકોટ સિટી પોલીસ અથવા બોલબાલા ટ્રસ્ટનો સંપર્ક કરી અને ખાખીની દિવાલ, માનવતાની દિવાલ, ખાખીની માનવતામાં ચોક્કસ પધારો. આવા પ્રોજેક્ટમાં સફળતા વધુ ને વધુ મળશે. જે અમને અનુભવ થશે. અમે એક રજિસ્ટર પણ રાખ્યું છે. કદાચ કોઈક લાભાર્થી આવ્યો, લાભાર્થી એમ કે મને ટુવાલ જોઈ છે અને અમારી પાસે કદાચ નથી, તો અમે રજિસ્ટરમાં ટુવાલ લખશું. ત્યારે કોઈ ડોનર આવતા હશે ત્યારે અમે કીધું કે આવી પણ લાભાર્થીઓની રિક્વાયરમેન્ટ હોય છે કે ટુવાલ છે, કે અંડર બહારના કપડાં છે, તો એ બી પછી અમે ધીમે ધીમે લોકો સુધી પહોંચે એવી પ્રયત્ન કરતું. આમાં કોઈ પૈસાની લેતી દેતી નથી, માત્ર વસ્તુ જ ટ્રસ્ટ આપે એવો ટ્રસ્ટની થીમ છે, ટ્રસ્ટનો અભિગમ છે. એટલે પુણ્ય કમાવા માટે થઈ બોલબાલા ટ્રસ્ટ અને રાજકોટ સિટી પોલીસ, પોલીસમાં આ પ્રકારના સેવા કામો થાય એ બહુ માનવતાવાદી કામ છે. હમણાં જ પોલીસ દ્વારા ગાયનેક ડૉક્ટર એસોસિએશનને સાથે રાખી પોલીસ માટે ગાયનેકના તપાસના સરસ કામોમાં પણ ગાયનેક એસોસિએશનને બોલબાલા ટ્રસ્ટ નિમિત્ત બન્યું હતું. હમણાં જ ટ્રાફિક બ્રિગેડના કાર્યક્રમો હતા, ઉનાળાના દિવસોમાં છાશ પાણીના પ્રોજેક્ટો હતા, જ્યુસના પ્રોજેક્ટ હતા. આમ રાજકોટમાં જ્યાં જ્યાં જે સેવાની જરૂર હોય ટ્રસ્ટ મોકલી રહે છે. અત્યારે જ તાજેતરની અમારી ટ્રસ્ટની મિટિંગ પૂરી થઈ અને એમાં નિર્ણય લેવાનો આગામી દિવસોમાં વરસાદની સિઝન આવે છે, ક્યાંય પૂર આવશે, હોનારત હશે. આગામી દિવસોમાં શું શું કાર્યક્રમ છે? આગામી દિવસોની અંદર બોલબાલા ટ્રસ્ટ વરસાદની સિઝનને ધ્યાનમાં લઈ જન્માષ્ટમી, નવરાત્રી જેવા તહેવારો આવશે, એમાં પણ ગરીબ બહેનો માટે, સ્પેશિયલ કેટેગરીના બાળકો માટે આ રીતના પ્રોજેક્ટ થવાના છે. ત્યારે બહુ મોટું કામ થશે અને ટ્રસ્ટ એના માટે ચિંતિત છે, એના માટે ચિંતાગ્રસ્ત છે અને એના માટે આયોજન પણ કરી રહ્યું છે. આગામી 1 તારીખે રાજકોટમાં એક મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ, હેમુકોટી હોલ ખાતે મોતો. અત્યારે લગ્ન જીવનની અંદર છૂટાછેડા પ્રશ્ન બહુ થાય છે. ઘણીવાર ભગવાનના અર્થકામ મોક્ષની જે વાત હતી ગુરુદેવની, એના માટેના વિષયની વાત આવે એવો અવેરનેસ કાર્યક્રમ રાજકોટ માટે બોલબાલા ટ્રસ્ટ કરવા જઈ રહ્યો છે. આ ટ્રસ્ટને 1 તારીખે હેમુકોટી હોલ માટે રાજકોટના પ્રતિષ્ઠિત અને ખાસ કરીને બૌદ્ધિક લોકોને બોલાવી અને આખો મેસેજ પાસ કરવો છે કે હવે રાજકોટ સેવા બાજુ આગળ વધવાનું છે અને રાજકોટ ખરેખર સેવા નગરી છે, રાજકોટ શિક્ષણ નગરી છે અને આપણું રાજકોટ એવું રાજકોટને તરત ધ્યાન દોરી શકશું. જી, તો જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જયેશભાઈ ઉપાધ્યાયને ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે કે એક એવી સેવાની શરૂઆત કરવામાં આવી છે જે પ્રત્યેક જરૂરિયાતમંદ માણસ છે તેને ત્યાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ મળી જવાની છે. તમે પણ એ વસ્તુ છે ત્યાં મૂકી શકો છો. ખાસ કરીને જે કમિશનર બંગલો છે, ખાસ કરીને રેસકોર્સ પાસે, ત્યાં જે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે, ખાખીની માનવતા નામ આપવામાં આવ્યું છે. તમે ત્યાં જઈને કોઈ પણ વસ્તુ જે તમારે કામની નથી અથવા તમે કોઈ દાન કરવા માંગો છો તો ત્યાં મૂકી શકો છો. અને એવા અનેક લોકો પણ હોય છે જેમને જરૂરિયાત હોય છે તો તેમને આંગળી પણ ચીંદાડી શકો છો. જયેશભાઈ કહે છે તેમ કે આંગળી ચીંદાડવાનું પુણ્ય પણ છે. બોલબાલાએ હંમેશા જે કહી શકાય કે એક લોકોને પ્રેરણા આપી છે અને બોલબાલા સતત આ પ્રકારની સેવાઓ કરતું રહે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.